આત્મા ગ્રુપના સ્ટાફ બહુ ખૂબ સુંદર પ્રાકૃતિક ખેતી પ્રેક્ટિકલ કરી છે એવા કરશનભાઈ અને આપ સૌ મારા ધરતીપુત્રોને પ્રણામ. આજે આપ સૌને જોઈને મને બહુ ખુશી થઈ રહી છે, કેમ કે અમારા સુધી અનાજ પહોંચે છે પણ અમે તમને જોતા નથી. એ તમે જ અનાજ અમારા સુધી પહોંચાડી રહ્યા છો, એટલે આપ સૌનો ખૂબ ખૂબ પહેલા તો ધન્યવાદ કરીશ. અને એમણે જે બહુ સરસ પ્રાકૃતિક ખેતીની વાત કરી, તો પ્રાકૃતિક ખેતી ખરેખર કરવી જોઈએ, કેમ કે પહેલાના આપણા જે બાપ દાદા હતા એ બધા બહુ સાત્વિક ખેતી કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં પણ એમની અંદર વિચારોની ક્વોલિટી કંઈક સારી હતી. આજે આપણા ખેતરની અંદર જે ઉગ્યું હશે, બીજાના ખેતરમાં બીજું ઉગ્યું, બીજાને આપલે કરતા હતા. આજે શું થયું છે, મારા ખેતરમાં બીજાના ખેતર કરતા વધારે કેમનું ઉગે, કેટલી જેને કહેવાય પાક કેટલો ઊંચો આવે, એના માટે આપણે ટોનિક નાખ્યું. ટોનિક એટલે આપ તો જાણો છો કે રાસાયણિક. એ રાસાયણિક ખાતર માત્ર ટોનિક માટે હતું, ટોનિક, બરાબર. પરંતુ આજે ધરતી માતાને આપણે ટોનિક ના આપતા એને ખોરાક જ આપી દીધો છે, એ રાસાયણિક ખાતરનો. અને જ્યારે રાસાયણિક ખાતરનો ખોરાક આપ્યો એટલે ધરતી આખી બંજર થઈ ગઈ, આપ સૌ જાણો છો. અને જ્યારે ધરતી બંજર થઈ ગઈ અને ખર્ચો પણ એટલો બધો થઈ ગયો, આવા સામાન્ય ખેડૂત જ્યારે ખર્ચો અને ઉપજ કરવા કેપેબલ ના હોય, સશક્ત ના હોય, તો પછી આપ જાણીએ છીએ કે બધા સુસાઇડલ ટેન્ડન્સી, જાણો છો ને, આત્મહત્યા. કોણ એની પાછળ જવાબદાર છે? ઉપર મોદી સાહેબ કે એમના રાજકારણી કે કોણ મોટું આની અંદર જવાબદાર છે? આપણે એમને ઘણા બધા દોષ આપીએ છીએ, પરંતુ આપણી મનસા, આપણા વિચારોને જ બદલી દઈએ ને, તો હું નથી સમજતી કે આ બધા પ્રોબ્લેમ ઉત્પન્ન થાય. અમે પોપટિયું જ્ઞાન આપવાવાળા નથી, અમે પ્રેક્ટિકલ કરીને જોયું છે. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર સૌથી પહેલા કોલ્હાપુરની અંદર આ યોગિક ખેતી શરૂ થઈ. તમે કહેશો ભાઈ યોગિક ખેતી અમે ક્યાં સંન્યાસી છે ને આમ છે. જરૂર જ નથી સંન્યાસ લેવાની, કે અમારા જેવા ધોળા કપડાં પહેરીને બેસવાની પણ જરૂર નથી. ફક્ત આપણી મનસાના જે વિચાર છે એને ધોળા કરી દઈએ, બસ. આ વિચારોને ધોળા અને શુદ્ધ કરશું ને, તો હું ગેરંટી સાથે કહું છું, આ પ્રકૃતિ આપને વરસીને આપશે, એટલું આપશે કે વાત નહીં પૂછો. પણ આજે આ પ્રકૃતિનો આપણે દુરુપયોગ કર્યો છે, જેમ હમણાં બતાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં તમે જુઓ કે જ્યાં એક ખેતર છે અને એ ખેતરને વાડ નથી, આપ સૌ બધા જાણતા હશો, એ ખેતરને વાડ નથી, છતાં પણ એ ખેતરની અંદર ગધેડું પણ નથી જતું. કયું ખેતર હશે? કેસે કોઈ? કયું? હા, બધા જાણીતા છે, પણ જે ગધેડું નથી લેતું એ આપણે ધુમાડા ફૂંકીએ અને શું કરીએ છીએ? આ જીવન કેવાય, જીવન દોરી લઈને આવ્યા હતા આપણે, આ ભાગ્ય રેખા બધાના હાથમાં છે કે નથી? અત્યાર સુધી જીવ્યા છે ને. હવે કેટલા આપણે ટૂંકી કરીએ છીએ આપણને ખબર, ઘસી ઘસીને, બરાબર. અને પાછું કેટલી મજા આવે, ભાગ્ય રેખા ટૂંકી થાય ને મન મજા આવે, તાળીઓ પાડે, આયુષ્ય ઓછું થાય, તાળીઓ. ભાઈ તું પણ લઈ લે ને, તારી ઓછી કર. આ મનસા જે છે આપણી, હું તો કહું છું આ ધરતી માતાને પણ પોસાતું નથી, જેના વિચાર સારા હોય. હમણાં એમને બહુ સરસ વાત કરી કે પ્રાકૃતિક ખેતી જે કરે છે ને, એને કીટાણુ નથી પડતા, પહેલા પણ નહોતા પડતા. પણ પહેલા ખેતરની અંદર બળદને ઘંટી બાંધતા હતા, ખબર છે?
પગના ઘૂંઘરા હતા, ઘૂંઘરા બાંધતા ને ઘૂઘરા, હા, અને પછી બેલ ચાલે ને છન 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 છન, તો શું થાય? એ વાગે, અને વાગે એટલે એની અંદર જે કીટાણુ હોય એ બધા ઉડી જાય. કેટલું સરસ પ્રાકૃતિક સંગીતની સાથે તાલમેલ છે. પણ આજે બળદના ગળામાંથી ઘંટડી ગઈ, ઘૂઘરાઈ ગયા, અને ટ્રેક્ટર ધુમાડા વાળા છે કે નહીં? છે ને? યોગ્ય હશે તો દિલથી હા પાડો, મને સારું લગાડવા માટે નહીં. આજે મને તમારા માટે એટલું અંદરથી રહેમ દિલ થાય છે કે આ લોકોને કઈ રીતે સમજાવીએ કે આપણી મનની શુદ્ધતાને ખૂબ સારી કરજો, મહેરબાની કરજો. કેમ કે અત્યારે તમે પ્રેક્ટિકલ જોયું હશે, ધરતી માતાને તમે વિષ આપો, આજે દરેકની પાસે વિષ જાય છે. કેટલા મરી રહ્યા છે? પાપના ભાગીદાર કોણ છે? કોણ છે? આપણે છીએ. હા, ધરતી માતાને ઝેર આપો તે આપણને ઝેર આપે જ, સવાલ જ નહીં. બરાબર? ધરતી માતાની અંદર જ્યારે અત્યારે જીવાણુ પડે છે ને, કીટાણુ પડે છે, તો આપણે શેનાથી મારીએ છીએ? કઈ દવા આવે? આનાથી મારું, આનાથી મારું, આનાથી મારું. બીજ શેનું પડ્યું? મારવાનું. ધરતી માતાની અંદર બીજ શેનું પડ્યું? મારવાનું. તો કહેવાય જેવું અન તેવું મન. એટલે આ બધા બીજવાળાને માર્યું. ક્યાં મારું? બીજ વાયું, ઉપજ આવી. આ બાજુ બધા જોયું છે કે નહીં? માણસોને જોયા, બધા બાજુ ધ્યાન રાખે. જો આ બધું નીકળી જશે માઇન્ડમાંથી. એટલે બીજની અંદર જો મારવાના સંકલ્પ આપણે નાખ્યા છે અને પાક આવે, અમારી પાસે પહોંચે દુનિયામાં, તો લોકો શું કરે? મારકાપ કરે. આને મારો, તેને મારો, ફલાણાને મારો, ઢેમકા માર માર માર. કેમ? બીજની અંદર જ મારકાપના સંકલ્પ ગયા છે. તો અમે લોકો એક બહુ સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. તમારા માટે બહુ સરસ બુક લાવી છું. આજે મને બહુ સારો ચાન્સ મળ્યો છે. હું તો કરશનભાઈના ખૂબ ખૂબ આભાર કહીશ કે આવું જ્યારે ગેધરિંગ હોય કે કોઈ સભા હોય તો જરૂર 2 શબ્દ વધારે નહીં લઉં તમારું, પણ એ 2 શબ્દ આપણા જીવનને ખૂબ ઉજ્જવળ બનાવી શકે છે. તમને જુઓ કે આપણી અંદર બહુ સ્વાર્થ વૃત્તિ આવી ગઈ છે, પરંતુ પ્રકૃતિ જે છે ને, એ પ્રકૃતિની અંદર તાલમેલ છે. એક આર્ટિકલ વાંચ્યું હતું મેં, લેખ વાંચ્યો હતો, અને લેખની અંદર એવું હતું કે જ્યારે પણ એ પ્રકૃતિને કોઈ એવી સમસ્યા આવે, કાં તો કોઈ એવું કીટાણુ આવી જાય ને, તો એ પ્રકૃતિ બીજા પ્રકૃતિને સંદેશ પહોંચાડે કે સાવધાન, દુશ્મન આવી ગયું છે. એટલે શું કરશે? એ બીજા પત્તા છે ને જાડા થઈ જશે. પ્રકૃતિના પત્તા જાડા થઈ જશે કે જેનાથી કીટાણુ ખાઈ નહીં શકે. આજે આપણી વૃત્તિ કેવી? હા, મારા ઘરમાં છો ને એના ઘરમાં દુશ્મન પડતે, મને વિડીયો દોખો કરવા દો, વિડીયો, પછી વિડીયો વાયરલ થાય એટલે આપણા તો વ્યૂઝ વધે છે. આ આપણી વૃત્તિ છે. પ્રકૃતિની ઉપર અસર આપણી પડે છે. બરાબર? હમણાં અમે એક બહુ સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, યોગિક ખેતી. કદાચ આપ સૌને ખબર હોય કે નહીં ખબર, 2009 થી 2013 યુનિવર્સિટીમાં, પહેલા કોલ્હાપુરમાં કર્યું હતું, અને બહુ સરસ રિઝલ્ટ નીકળ્યું એનું. તો કીધું આપણે ક્યાંક કિસાનો સુધી આપણે કંઈક પહોંચાડીએ આ વાત. કમસે કમ 5 કિસાન પણ જો જાગૃત થઈ જાય ને તો પણ ઉદ્ધાર થઈ જાય. તમે જુઓ છો, એક બીજ 1000 બીજ ઉગાડે ને, એવી રીતે 5 કિસાન પણ જાગૃત થશે ને તો પણ ઉદ્ધાર થઈ જાય. એટલે એ લોકો યુનિવર્સિટીમાં આવ્યા, અને અમે લોકોએ ત્યારે ટીકા સાહેબ, મહેશ્વરી સાહેબ, તમે જાણતા હશો, બધા હતા ડાયરેક્ટરમાં, ટીકા સાહેબ વગેરે. તો એ લોકોએ અમે એક દિવસનું ઇન્વિટેશન, આમંત્રણ આપવા ગઈ શિવરાત્રીનું, અને એની અંદર મેં કીધું કે અમે યોગિક ખેતી કરીએ છીએ સાહેબ. તો બધા હસવા લાગ્યા, બધા વૈજ્ઞાનિક હતા. योगिक खेती कैसे होती है? मैं कीधु हम विचारों का प्रभाव प्रकृति पर डालते हैं, तो वो कैसे होता है हमको सुनाओ. પછી બધું સંભળાયું. कोई बात नहीं, हम आपको 3 प्लॉट दे देते हैं, उसमें हम करेंगे, टेक्निकल हम करेंगे, योग आप करो. બરાબર? એમણે કીધું બધું કામ અમારું, ખાલી તમારે યોગ કરવાનું. ત્યાં આગળ અમે 3 પ્લોટ કર્યા, એક રાસાયણિક, જૈવિક
અને ત્રીજું હતું જૈવિક પ્લસ મેડિટેશન એટલે યોગ. યોગ એટલે કોઈ બેસીને કરવાનું એવું નહીં. તમારા વિચારોના તરંગો પરમાત્મા પિતા પાસેથી લઈ અને સારા સારા તરંગો નાખો. તમે નહીં માનો, એમણે 40 કિલો એટલે ઘઉં અને બીજો ક્રોપ હતો મગફળી. એવી રીતે ઘઉં ને મગફળી 5 વર્ષનો પ્રોજેક્ટ. પણ પહેલી વખતે તમે જ્યારે પ્રાકૃતિક રાસાયણિક કરતા હશો ને તો 1-2 વર્ષ તમને એનું રિઝલ્ટ નહીં મળે. એ પણ હું તમને કહું, પ્રાકૃતિકમાં પણ એવું જ હોય છે. પણ એની અંદર પછી તમે તમારા વિચારોનો પ્રભાવ નાખો તો આજે આ જે 5 વર્ષના પ્રોજેક્ટની અંદર એટલું સરસ રિઝલ્ટ નીકળ્યું છે. રાસાયણિક છે ને એમાં કશું જ નહીં, જૈવિકમાં થોડુંક, પણ આની અંદર ફટાફટ એના અંકુર નીકળી ગયા હતા. વિચાર કરો શેની અસર થઈ? કોઈ દવા નહીં, કશું જ નહીં, માત્ર વિચારોની અસર. અને જ્યારે શુદ્ધ અન્ન આત્મા ખસે ને બધા, તો એ લોકોનું મન તો શુદ્ધ થવાનું જ છે. આ ઘરની અંદર, આ દુનિયાની અંદર મારો કાપો, સ્વાર્થ, લૂંટમાર, આ બધું કેમ થાય છે? કેમ કે આપણી વૃત્તિ જ ખરાબ છે, સ્વાર્થ વૃત્તિ છે. આ ખેતરમાં આટલું થવું, મારા ખેતરમાં આટલું થવું જોઈએ. પછી ઇન્કમની વાત થઈ, ઇન્કમ કે આમાં મને વધારે ઉત્પાદન અને મારું અને ઇન્કમ વધી જાય. એ સ્વાર્થ વૃત્તિના કારણે ધરતી માતાએ પોતાનું બધું કસ ખેંચી લીધો છે, જે આપણને મળતો નથી. હમણાં મારી પાસે 2-4 જણા આવ્યા હતા, આવી રીતે બહેનો આવી હતી, અને આવી એક બેન હતી, બરાબર. તો મેં એમ જ વાત નીકળી. મેં કીધું ભાઈ આપણે કેટલું બધું પ્રાકૃતિક ખેતી, કેટલું દુઃખ આપીને ઉપજ કરીએ છીએ, ગાયોને પણ ઇન્જેક્શન આપીને દૂધ લઈએ છીએ, બરાબર. તરત એ બેન બોલી, હા બેન અમે પણ ઇન્જેક્શન આપી. હો, મેં કીધું તમે ઇન્જેક્શન આપો, ગાયને ઇન્જેક્શન આપો અને દૂધ? તો કે બેન પણ ગાય દૂધ આપતી જ નથી ને, ખાય છે કેટલું? કે પણ એટલું ખાય, ચારે એટલું ખાય. અરે મેં કીધું એના ભાગનું એને ખાવા દો. તમારી વૃત્તિ સારી હશે ખાતું, અને એને ખવડાવ. એના માથા પર હાથ ફેરવો, એના ગળા પર હાથ ફેરવો. જો આપણા સ્પર્શની અસર એ પ્રાણીને પણ થાય છે. તમારા વિચારો સારા હશે ને, એની ઉપર તમે ખાલી ફેરવો, એ જોજો દૂધ ડબલ આપશે. આ મારી ગેરંટી છે, બધી બહેનોને કહું છું, ગેરંટી. ખાલી તમે સ્પર્શ કરો, એને ગળામાં હાથ ફેરવો, બેટા ખા, ચલ ભગવાનનું છે, ભગવાનનું છે, એમ ખવા દો. જેટલું ખાય, આપણે કેટલું ખાઈએ? 3 ટાઈમ ખાઈએ ને ઉપરથી આ ચક્કી તો ચાલુ જ હોય આખો દાડો. તો બિચારે પ્રાણી તો આપણને આપે છે નિસ્વાર્થ ભાવે. ખાવા દો ને એને, એના ભાગનું તો ખાશે. તો આ કેટલું મોટું પાપ કહેવાય. મેં કીધું શું કરશો હવે? મારા પતિ તો ના પાડે પણ દૂધ નહીં નીકળતું એટલે આપું જ છું. તો હવે શું કરવાનું? પછી કે બેન તમે કર્મનું જ્ઞાન સંભળાવ્યું, આપણે આત્મા છીએ. આજે તમને એને કીધું કે આત્મા છીએ, પરમાત્મા પિતાના આપણે એટલા બધા જેને કે ને પરમાત્માના સંતાન છીએ, તો આપણે આવું કામ ન કરવું જોઈએ. પણ બહુ સારું, આજથી જે ઇન્જેક્શન આપવાનું છે આટલી જ દવા આવે. કે કીધું એમ તોય કેટલું દૂધ આપે? આટલી દવામાં આટલું દૂધ આપે તો તમે ખેંચીને લો છો ને. તો કે આજથી બધું સ્વાહા, એને તોડી નાખ્યું, ફોડી નાખ્યું. દૂધ આપે કે ના આપે, કર્મો જો સારા હશે ને તો આપણી પાસે આવશે જ. એમને વાત કરી કે મારું કર્મ હું ભોગવીશ. અત્યારે બધા પ્રેક્ટિકલમાં જોઈ રહ્યા છો, કેટલું સરસ બધાના ખેતરમાં ઉગ્યું હતું, ખબર છે ને? પાક સરસ થયો હતો, મગફળી સારી થઈ હતી, બધું સરસ થયું. મોઢામાં કોળિયો આવ્યો કિસાનોના, ખેતરના ખેડૂતોના, અને આખો પૂર આવીને બધું વરસાદ લઈ ગયો. કેમ? એ પ્રકૃતિને દોષ નહીં આપો, પોતાના કર્મોને દોષ આપો. આ મારી આગળ પહોંચી ગયું છે. હજી પણ સાવધાન. ફરી કહું છું, હજી સાવધાન. જાગ્યા ત્યારથી સવાર. જે પ્રાકૃતિક ખેતી નહીં કરતા હોય, કદાચ તમને ઉપજ 1 વર્ષ કે 2 વર્ષ નહીં મળે, પણ પછી તમને બહુ શાંતિ થશે. એની સાથે વિચારોની ક્વોલિટી નાખો. વૈજ્ઞાનિક અમારી પાસે 40 કિલોનું બીજ આપતા, ઘઉંનું અને મગફળીનું. તો અમે શું કરતા, અમારે ત્યાં બ્રહ્માકુમારીમાં
મેડિટેશન એટલે ધ્યાન કરવાનો એક યોગ રૂમ છે. બહુ સરસ છે. બધા આવજો. હમણાં અમે જોઈને આવ્યા, અમારી સાથે મહેશભાઈ આવ્યા હતા અને હોલ જોયો. તમે જોઈને ખુશ થઈ જશો હોલ. અને મારી એવી ઈચ્છા છે કે આપ સૌને આમંત્રણ પણ આપું છું. નજીક જ છે, હે ને? જોયું છે બધા બ્રહ્માકુમારી સંસ્થા અહીંયા? કોણે કોણે જે હાથ ઊંચો કરજો, મને ખબર પડે. નહીં તો અહીંથી બધાને ખબર છે. ત્યાં હોલ બહુ મોટો છે. ત્યાં બધા જ તમે આવજો. જમવાની વ્યવસ્થા, નાસ્તાની જે કહેશો એ કરશું, બરાબર? તમને ભેટ સોગાત પણ આપીશું, પણ એવી આપશું કે તમે યાદ કરશો, બરાબર? સ્થૂળ વસ્તુ નહીં આપીએ તો એ પડીને જતું રહેશે, પણ એવી વસ્તુ આપશું કે જે લઈને જશો સાથે, બરાબર છે? તો એવો વિચાર છે કે આપણે એક દિવસ ત્યાં રાખીએ, ભલે મહિના પછી કે જ્યારે તમારી ઈચ્છા છે. અને એ જ્યારે ઉપર બીજ આપતા હતા, એ બીજ જે છે એની ઉપર અમે યોગ કરતા, ધ્યાન કરતા, સારા સારા વિચારો આપતા. બીજ તમે એવું ના સમજતા કે બીજ આપણે કાઢી નાખ્યું, આપણે લણી દીધું તો બીજ મરી જાય. એ સાયન્ટિસ્ટ થોડા એન્ટી હતા, એટલે એક સાયન્ટિસ્ટ હતા. એમને કીધું, શું બેન હવે બધું કાઢી નાખ્યું ને, હવે તો મરી ગયું. મેં કીધું મરી ગયું તો વાવો છો શું કરવા? એટલે બીજની અંદર આપણી ભાવનાઓ કેચ કરે છે. એટલે અમારા ત્યાં એક બોરી મૂકી મેડિટેશન રૂમમાં, અને એને ખૂબ સારા સારા સંકલ્પો આપી. અરે તમે તો બહુ શક્તિશાળી છો, ભગવાનના બાળક છો, ભગવાનની પ્રકૃતિ છે. બહુ સરસ વિચારો છે. એની ઉપર સારા સારા વિચારો આપો. તો એ બીજની અંદર તમે જો આપણે જર્મિનેશન કરતા હોય છે, તમે જાણતા હશો, જ્યારે શું કહેવાય, બીજ સંસ્કાર કરે, તો એ વખતે બીજ સંસ્કાર કરતી વખતે પણ આપણા બીજની અંદર ખૂબ સારી ક્વોલિટી આવી. એ 3 કરતા આપણા બીજમાં ખૂબ સારી ક્વોલિટી. તો શું છે, મફત એક પૈસો ખર્ચો નથી કર્યો, ખાલી મનના વિચારોના આધારે. તો આપ સૌ તૈયાર છો મનના વિચારોને બદલવા? બધા તૈયાર? ખાલી મને ગમે એટલે નહીં, પણ અઘરું છે. હા, અઘરું છે. આ કરવું તો સહેલું છે, પણ આને ચેન્જ કરવું અઘરું છે. ફૂંકી દેવું સહેલું છે, પણ તમે ભગવાનના કાર્યમાં 10 રૂપિયા આપજો ભાઈ, 100 રૂપિયાની નોટ બળી જાય એ ચાલે. એટલે જે અઘરું છે ને, તો થોડું કરવું પડશે આ મનના વિચારોને સાથે રાખીને. એટલે આપ સૌને જોઈને મને બહુ ખુશી થાય છે. અને આપે મને પોઝિટિવ આન્સર આપ્યો, પોઝિટિવ જવાબ આપ્યો કે હા બેન અમે તૈયાર છીએ. તો અમે તમારા માટે કંઈક સારું વિચારશું. આપણા બ્રહ્માકુમારી વિદ્યાલય છે આબુ રોડમાં, માઉન્ટ આબુ મોટું હેડક્વાર્ટર છે. અને આબુ રોડમાં બહુ મોટી પ્રાકૃતિક ખેતીની સાથે યોગિક ખેતી કરી છે, બરાબર? અને યોગિક ખેતીની એક સરસ મોડલ બનાવ્યું છે. એ મોડલ બનાવ્યું છે. અને મોડલની અંદર તમે જોશો ને, કોઈ પણ કેમિકલ વગેરે કશું જ નથી. મોડલમાં કોઈ કેમિકલ નથી, કશું જ નથી નાખ્યું. બધું પ્રાકૃતિક અને યોગિક. એમાં ડ્રેગનના પ્લાન્ટ છે ને, ડ્રેગન જાણો છો ને, તો એવી રીતે કેટલા 5 સ્ટેપ કર્યા છે. આપણે જોયા હશે. પછી અહીંયા કોણ શું એમનું નામ, શંકરભાઈ આ તો શંકરભાઈ ને તમે કોણ? નથી આયા. મનીષ, શંકરભાઈ ને એ લોકો અમે બધા ગયા હતા. તો 5 સ્ટેપના તમે જોશો ને ખુશ થઈ જશો. એટલે એ પ્રાકૃતિક ખેતીનું મોડલ પણ જોવા માટે અમે તમને લઈ જઈશું. તમારી ઈચ્છા હશે તો આવવાની ઈચ્છા ખરી મોડલ જોવાની બધાની? અરે વાહ, વેરી સરસ સરસ. બહેનોને પણ લઈ જઈશું, ચિંતા નહીં. ત્યાં જો તમારે જો એક વાત, આપણે કોઈ ના હે શું કીધું? હમણાં રાખીએ ને. હા, તો તમે કયો ત્યારે, કાલ કે તો કાલે રાખીએ. તમને ખબર છે? શું કે છે? અત્યારે નવરા છો ને, એટલે અમે ત્યાં બધા નવરા જ આવે છે. અલગ અલગ રાજ્યોમાંથી, સાંભળો, અલગ અલગ રાજ્યોમાંથી એ બહેનો, હવે અવાજ પર
હું તમને યોગ શીખવાડીશ હમણાં કેવી રીતે પ્રકૃતિ પર વિચારો આપવાના. તૈયાર છો ને બધા? હમણાં અલગ અલગ રાજ્યોમાં છે, આટલા દૂર દૂરથી ક્યાંથી આવે ખબર છે? છે ભુવનેશ્વરથી, મહારાષ્ટ્રથી, રાજસ્થાન, કેટલા દૂર દૂરથી લોકો. કૃષિ મંત્રી ખેડૂતોને મોકલે છે, જાઓ તમે માઉન્ટ આબુમાં બહુ સરસ મોડલ બનવું, તમને ટ્રેનિંગ આપશે. અને આપણે 1 કલાકના રસ્તામાં આપણે વિચાર કરીએ, હાય મારી ગાય ભેંસ, હાય મારું ખેતર, શું છે બધું અહીં પડી રહેવાનું છે. એકવાર જોશો તો કંઈક કામ આવશે. તો તૈયાર છો બધા? આત્માવાળાને તો ખૂબ ખૂબ થેન્ક્સ કહું છું કે મને ચાન્સ આપ્યો. હા, એટલે આ લોકોને પણ સાથે લઈ જાય, આમનું પણ કામ થોડું ઓછું થઈ જશે. બરાબર? આટલા રાડો પાડ કરે છે એટલે હા. તો અહીંયા આગળ આબુ રોડમાં જ છે, 65 કિલોમીટર છે. 3 દિવસની ટ્રેનિંગ છે. ત્યાં તમને રહેવાની, ખાવા પીવાની બધી વ્યવસ્થા રહેશે. જો 3 દિવસની ખાવાની, રહેવાની, બરાબર, અને ટ્રેનિંગની, પણ પીવાની નથી. બરાબર? આ પીવાની નહીં રહેશે. અને બીજું આ પીવાની, તેની તૈયારી રાખજો. ઓકે? કેમ કે સાત્વિક વાતાવરણ છે તો સતો પ્રધાન. બરાબર? પહેલાના પણ મનુષ્ય હતા, પણ એ દાતા હતા એટલે આપણે એમને દેવતા કહેતા. અત્યારે મનુષ્ય છે પણ લેવતા છે. આની પાસેથી મળે, આની પાસેથી નહીં મળે તો લૂંટમાર કરું, તો માણસમાંથી અસુર બની ગયો. એટલે હવે ફરી આપણે આપણા આસુરી વૃત્તિમાંથી દૈવી વૃત્તિ તરફ જઈએ. 2 મિનિટ માટે હું તમને મેડિટેશન સાથે સરસ અનુભવ કરાવું છું કે પ્રકૃતિ ઉપર આપણે કેવી રીતે પાક નાખીએ. બધા સીધા બેસી જાઓ, એકદમ સીધા, કોઈ પણ હલચલ નહીં. પોતાના મોબાઈલ એકદમ સાયલેન્ટ કરી દો. છોકરાઓને થોડું સાયલેન્ટ કરતો, એકદમ સાયલેન્ટ. હું કોણ છું એની ઓળખાણ હોવી જોઈએ કે હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. આ શરીર તો 5 તત્વોનું પૂતળું છે, મળી જશે માટીમાં, પણ આ ચૈતન્ય સ્ટાર છે, ચમકતો સિતારો ભ્રુકુટીની વચ્ચે વિરાજમાન છે. એ પરમાત્મા પિતાની સંતાન છે. અત્યારે તો આપણા પિતા અલગ અલગ છે, દૈહિક પિતા, દેહના, પણ આપણા બધાના જ પિતા એક પરમાત્મા છે. હમણાં એક બહુ સરસ હું સાંભળતી હતી, અમને તો બધું ખબર જ છે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે બેન, ધાર્મિક અને આધ્યાત્મિકતામાં શું અંતર છે? કહેશે આમાંથી કોઈ? ધાર્મિક, ધર્મ અને આધ્યાત્મિકતામાં શું અંતર છે? તો ધર્મમાં શું આવે? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. આધ્યાત્મિકતામાં શું આવે? વસુધૈવ કુટુંબકમ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા આપણે એક પિતાના સંતાન છે. જ્યાં સુધી આપણી અંદર આધ્યાત્મિકતા નહીં આવે ને, આ દુનિયામાં આવું જ થવાનું છે જે અત્યારે થઈ રહ્યું છે. એટલે આપણે પોતાને આત્મા નિશ્ચય કરો, હું એક આત્મા છું, જ્યોતિબિંદી સ્વરૂપ, પોઈન્ટ ઓફ લાઇટ, નિરાકાર, પ્રકાશ પૂર્ણ છું. મારી આત્માની અંદર ખૂબ સારા સારા ગુણો છે. શાંતિના, આનંદના, સુખના, પ્રેમના, પવિત્રતાના, શક્તિશાળી આત્મા છું. આ બધા વિચારો આપણી અંદર સારા વિચારો હશે તો તમે પ્રકૃતિની ઉપર વિચારો આપશો કે નહીં સારા? તો આજે એ વિચાર કરશું. બધા તૈયાર થઈ જજો, કેમ કે આપણે ઉડવાનું છે આકાશમાં. તૈયાર છો ને બધા ઉડવા માટે? પંખ ફફડાવજો. હા, અને જો સેજ ઉપર ગયા અને બીજા વિચાર આવે તો પડ્યા નીચે. એટલે પડવાનું નથી, આપણે ઉડવાનું છે. ક્યાં જશો? પરમાત્મા પિતાનું ઘર. આપણને ખબર નથી, ખાલી મંદિરમાં જ જોયા છે મેં. મંદિરમાં તો આપણા જેવા દેવી દેવતાઓ છે, એનાથી પણ ઉપરી સત્તા જે છે પરમાત્મા પિતા નિરાકાર, સુપ્રીમ પાવર, જેને શિવ નિરાકાર કહેવામાં આવે. હવે આ શિવ તો અલગ અલગ રૂપમાં નામ છે. હિન્દુ ધર્મમાં શિવ એટલે કલ્યાણકાર. એવા પિતાની પાસે સર્વ શક્તિ ભેગી કરો આજે આત્માની અંદર, અને પછી આ પ્રકૃતિમાં નાખો. તમે જોજો કેવી ગેરંટી સાથે હું કહું છું, કેમ કે અમે કર્યું છે. અત્યારે 1 વર્ષ માટેનો ક્રોપ હતો અમારો, મગ અને ઘઉં પર. મગ અને ઘઉં ખૂબ સરસ થયું હતું, પણ કંઈક કારણથી અમે જ બંધ કર્યું હતું, કેમ કે અમે પહોંચી નહોતા વળતા એટલે. બાકી તમે તમારા ઘરમાં અત્યારે જે કંઈ પણ છે ને તમારી પાસે ઉગેલું, એની ઉપર અત્યારથી જ તમે આ વાઇબ્રેશન શરૂ કરી દો. બધા સીધા બેસી જજો. હું બોલું એમ તમારે બોલવા નથી, પણ અનુભવ કરવાનો છે. બધા આંખો બંધ કરી દો. બધાની આંખો બંધ. પેલા ઉભા રહો, આંખો ખોલો.
આ જે એક ધ્યાન મુદ્રા કહેવાય. આમ નહીં કરો કે આમ નહીં કરો ક્યાં, સીધી જેમ કાગળ પકડીએ છીએ બધા. હા, સીધા ધ્યાન મુદ્રા. અને હવે હું વિચાર આપું, એ વિચાર આનાથી અહીંયા કનેક્ટ થશે, એકાગ્રતા આવશે. આંખો બંધ કરી દો બધા, એકદમ સાયલેન્સ. સ્વયંને એક ચૈતન્ય શક્તિ આત્મા સમજો. જુઓ ભ્રુકુટીની વચ્ચે ચમકતો સિતારો, પોઈન્ટ ઓફ લાઇટ, પ્રકાશ પુંજ. હું આત્મા આ શરીરને ચલાવવાળી ચૈતન્ય શક્તિ છું. સમજો, 5 તત્વોને ચલાવવાળી હું આત્મા રાજા. ધીરે ધીરે 7 ગુણોથી બનેલી જ્ઞાન, શાંતિ, પ્રેમ, આનંદ, સુખ, પવિત્રતા, શક્તિશાળી આત્મા છું. અનુભવ કરો, મારા શુદ્ધ સંકલ્પોથી મારી આસપાસ એક પ્રકાશમય કાયા ઉત્પન્ન થઈ રહી છે. ઉડો હવે ધીરે ધીરે આ ભૌતિક શરીરથી ઉપર, આ ખેતરથી પણ ઉપર, એકદમ ઉપર, ખુલ્લા આસમાનમાં એકદમ ઉપર જઈએ. જુઓ કેટલી સ્વતંત્રતા છે. નીચે નદી, નાળા, બાગ, બગીચા, પહાડી, પક્ષીઓનો કલરવ, ખૂબ સુંદર અનુભવ થાય છે. ધીરે ધીરે આકાશમાંથી આગળ વધી રહી છું. મને વાદળાઓ સ્પર્શ કરી રહ્યા છે. અનુભવ કરો, હું વાદળાઓમાંથી આગળ જઈ રહી છું અને શીતળતા અનુભવ કરી રહી છું. આગળ જતા સૂર્ય, ચાંદ, તારાગણ દેખાઈ રહ્યું છે અને સૂર્ય, ચાંદ, તારાગણની શીતળતા મને સ્પર્શ કરી રહી છે. ઓહો, કેટલી સુંદર દુનિયા છે. ધીરે ધીરે આગળ વધી રહી છું. આગળ જતા જતા એક લાલ સોનેરી પ્રકાશ દેખાય છે અને મારું પરમધામ, મારું અસલી ઘર છે. એ ધામમાં સ્વયં મહાજ્યોતિ પરમાત્મા ઉપસ્થિત છે. અનુભવ કરો, એ પરમાત્માના શક્તિશાળી કિરણો મુજ આત્માની અંદર આવી રહ્યા છે. જ્ઞાન, શક્તિ, પ્રેમ, સુખ, શાંતિ, આનંદ, સર્વ શક્તિઓથી ભરપૂર થઈ રહી છું હું. ધીરે ધીરે શક્તિઓથી ભરપૂર થઈ હું મારા પરમધામ, શાંતિધામનો અનુભવ કરી રહી છું. અનુભવ કરો, એકદમ શાંત એવા પરમધામમાં શાંતિનો અનુભવ કરતા કરતા હું પાછી ફરી રહી છું. સૂર્ય, ચાંદ, તારાગણથી નીચી, ખુલ્લા આસમાનમાં, વાદળોથી નીચી, એકદમ નીચી. અને હવે દરેક પોતપોતાના ખેતરમાં જતા રહો. મનથી દરેક પોતપોતાના ખેતરમાં જતા રહો. જે પરમાત્મા પાસેથી લીધેલી શક્તિઓ છે એ મારા આત્મામાંથી ફુવારાની જેમ મારા ખેતરના દરેક પાક ઉપર જઈ રહી છે અને દરેક પાક હર્યું ભર્યું, ખુશખુશાલ થઈ રહ્યું છે. કેટલો રિસ્પોન્સ આપી રહ્યા છે ખેતર. ધન્યવાદ પરમાત્મા આપનો કે આજે આ વિધિ મને શીખવાડી અને આ ઝેરીલા એમાંથી મુક્ત થઈ ગઈ છું. હવે ધીરે ધીરે જ્યાં આપણું ભૌતિક શરીર છે ત્યાં પહોંચી જઈએ. સૂક્ષ્મ શરીરથી 1 ફૂટ ઉપર ઉપસ્થિત છે. ધીરે ધીરે આ ભૌતિક શરીરમાં હું આત્મા પ્રવેશ કરી રહી છું અને ભ્રુકુટીની વચ્ચે મારું સ્થાન લઈ રહી છું.
ઓમ શાંતિ શાંતિ ઓમ શાંતિ. બધા ધીરે ધીરે આંખો ખોલો. ખોલો આંખો. હાથ ઘસો ઉર્જાવાન એકદમ જોર જોરથી ઘસો. બધી ઉર્જા આપણા મસ્તકમાં અહીંયા બધે લગાડી દો, આખા શરીરમાં. હવે રોગ મુક્ત થઈ ગયા, દુઃખ મુક્ત થઈ ગયા. જે પ્રકૃતિને કેવું લાગ્યું?